હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, 108 ઇમરજન્સી વાન કે જે આપણે સૌ જાણીએ છીએ તેના ડ્રાઈવર માટેની ખૂબ સરસ, ખૂબ મોટી અલગ અલગ જિલ્લા તાલુકામાં ભરતી આવી ચૂકી છે. તો જે લોકોને ડ્રાઇવિંગ આવડતું હોય અને જેમની પાસે લાયસન્સ હોય તે લોકો આમાં અરજી કરી શકે છે. તો આના માટે શું શું ક્રાઇટેરિયા છે, શું અભ્યાસ જોઈએ અને શું આવડત જોઈએ તે આપણે વિગતે જાણીએ. મિત્રો, વિડીયો આગળ લઈ જાઉં એ પહેલાં અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ધ્યાને જે લોકોને ડ્રાઇવિંગ આવડતું હોય ને કમસે કમ 10 પાસ હોય તે લોકોને આ વિડીયો ચોક્કસથી શેર કરી દો, કારણ કે એ લોકોને એક નોકરી એની પૂરી ફેમિલીની જિંદગી સુધારી શકે છે. તો આપણે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું છે. વિગતે જોઈએ તો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ ડ્રાઈવરની પોસ્ટ માટેનું ગોઠવવામાં આવ્યું છે, જેમાં લાયકાત 10 પાસ છે, 5 વર્ષનો જૂનું લાયસન્સ LMV અથવા તો HMV લાયસન્સ હોવું જરૂરી છે. ઉંમર મર્યાદા 21 થી લઈને 35 વર્ષ સુધીની છે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા તૈયાર હોય તે લોકો આમ એપ્લાય કરી શકે છે. મિત્રો, સામાન્ય રીતે જે લોકો જે જિલ્લા તાલુકાના હોય તે લોકોને ત્યાં જ મૂકવામાં આવતા હોય છે, એટલે ગુજરાતના કોઈ પણ જગ્યાના લોકો એપ્લાય કરી શકે છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં અન્ય જિલ્લા તાલુકામાં પણ મૂકવામાં આવતા હોય છે. તો એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. યુનિફોર્મ અને અન્ય લાભ આપવામાં આવશે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ, ESIC એટલે કે વીમો, મેડિક્લેમ, ગ્રુપ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, જાહેર તથા અન્ય રજાઓ વગેરે. તો મિત્રો, તમને સરકારી નોકરીના તમામ લાભ આમાં મળવા પાત્ર છે એવું કહું તો કંઈ જ ખોટું નથી. મિત્રો, આની ઇન્ટરવ્યૂની તારીખ છે 2 ઓગસ્ટ 2025. સમય સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી. પછી જો પબ્લિક વધારે હશે તો સમય આ લોકો લંબાવી દેશે, પરંતુ 10 વાગ્યા પહેલાં જે લોકોને ઇન્ટરવ્યૂ દેવું છે તે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સની અસલ તથા નકલની એક બંચ સાથે ચોક્કસથી પોતાને લાગુ પડતા નજીકના ઓફિસ ખાતે પહોંચી જાય, જેમાં મિત્રો અલગ અલગ 8 થી 10 એડ્રેસ આપેલા છે. તમામ એડ્રેસ હું તમને જણાવી દઉં છું. એમાંથી તમને જે નજીક પડે એ એડ્રેસ પર તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. પ્રથમ છે મિત્રો અમદાવાદમાં EMIR ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવા રોડ, અમદાવાદ ખાતે. બીજું એડ્રેસ છે મિત્રો વડોદરાનું 108 જિલ્લા કચેરી, SSG હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા. ત્રીજું એડ્રેસ છે દાહોદનું SDH દેવગઢ બારિયા ખાતે, JS ચૌહાણ હોસ્પિટલ દેવગઢ બારિયા, દાહોદમાં. પછીનું એડ્રેસ છે વલસાડનું 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ વલસાડ. ત્યારબાદનું છે મિત્રો તાપી ખાતે 108 એમ્બ્યુલન્સ ઓફિસ, બ્લોક નંબર 10, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ તાપી. ત્યારબાદનું એડ્રેસ છે મિત્રો મોરબી 108 એમ્બ્યુલન્સ, લાલબાગ જૂની કલેક્ટર કચેરી મોરબી. ત્યારબાદનું મિત્રો અમરેલી ખાતે છે કે પારેખ એન્ડ મહેતા RP વિદ્યાલય, નૂતન સ્કૂલ, ચિત્તલ રોડ, SP ઓફિસ પાસે અમરેલી. ત્યારબાદનું મિત્રો છે કચ્છમાં 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ક્વાર્ટર નંબર A14, રામબાગ સરકારી હોસ્પિટલ, રામબાગ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. મિત્રો, 108માં ડ્રાઈવરની સમગ્ર ગુજરાતની ભરતી છે, પરંતુ ઇન્ટરવ્યૂ આટલા સ્થળે ગોઠવવામાં આવ્યું છે, એટલે સમગ્ર ગુજરાતમાંથી તમામ લોકો આમાં એપ્લાય થઈ શકે છે અને પોતાને જે સેન્ટર નજીક પડે ત્યાં વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે. વધારે માહિતી માટે મિત્રો નંબર આપેલો છે, સંપર્ક કરી શકો છો. 079 એનો કોડ છે અને ત્યારબાદ નંબર છે 22 81 48 96 અથવા તો 99 24 270 108 પર તમે ટેલિફોનિક કોન્ટેક કરી શકો છો, અથવા તો તમે ઈમેલ કરી શકો છો rahul.rana@
EMRI.in ઉપર. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. અને તમારા ધ્યાનમાં જેટલા પણ ડ્રાઇવિંગ સારું કરી શકે છે ને 10 પાસ છે, તમામને વિડીયો ફટાફટ શેર કરી દો. આવજો.